આપણે નામકરણની અંદર લઈ શકાય. પહેલું એક બંધારણ તમને આપું છું વેનિલિન. વેનિલિન શું છે? તો જો વેનિલિન એ આપણને વેનિલાના દાણાઓમાંથી મળી આવે છે. વેનિલાના દાણામાંથી મળી આવે. જે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ વેનિલા, એમાં વેનિલિનના જે દાણા હોય એનો ભૂકો કરીને નાખેલો હોય, એક ફ્લેવર એમાં ઉમેરેલો હોય છે. એ વેનિલિનનું બંધારણ તમને અહીંયા આપું છું. વેનિલિન એક આલ્ડીહાઇડ સંયોજન છે. એરોમેટિક આલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ, આવી રીતે 4 પોઝિશન ઉપર OH હાઇડ્રોક્સિલ અને 3rd પોઝિશન ઉપર મિથોક્સી સમૂહ. આ છે વેનિલિનનું બંધારણ. ક્લિયર? હવે તમારે આનું નામકરણ કરવું છે. IUPAC નામકરણ. તો જો 1 2 3 4 5 6, 4 ઉપર હાઇડ્રોક્સી અને 3 ઉપર મિથોક્સી છે. હવે હાઇડ્રોક્સી નો આવે H અને મિથોક્સી નો આવે M. આપણે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલા આવે એને આગળ લખવાનું થશે. તો સંયોજનનું નામ થઈ જશે 4 હાઇડ્રોક્સી, પછી આવશે 3 મિથોક્સી અને બાકીનું જે બંધારણ વધ્યું એ થઈ ગયું બેન્ઝાલ્ડીહાઇડ. તો આ રીતે સંયોજનનું આપણે નામ આપીએ છીએ. ચલો, બીજો એક પદાર્થ પ્રસ્તાવનામાંથી, IUPAC નામ છે. સામાન્ય નામ અહીંયા વેનિલિન છે. હવે આપણે બીજો પદાર્થ લઈએ છીએ સેલિસાલ્ડીહાઇડ, જેની બનાવટ અગાઉ આપણે કરી ચૂક્યા છીએ. સેલિસાલ્ડીહાઇડ. તો સેલિસાલ્ડીહાઇડ એ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ છે. તો પેલા તો બેન્ઝાલ્ડીહાઇડ માટે CHO અને 2 ઉપર OH, એટલે આ થઈ ગયું 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. આ IUPAC નેમ છે અને સામાન્ય નેમ એનું સેલિસાલ્ડીહાઇડ છે, જે આપણને મેડોસ્વીટ ના ઝાડવામાંથી મળી આવે છે. મળે છે. ત્રીજું પદાર્થ આપણી પાસે છે સિન્નામાલ્ડીહાઇડ. તો ઘણી વખત આ MCQ માં પૂછાતું હોય છે સિન્નામાલ્ડીહાઇડ નું બંધારણ. તો સિન્નામાલ્ડીહાઇડ એ આપણા ઘરની અંદર હોય છે. સિન્નામાલ્ડીહાઇડ એ આપણને તજમાંથી મળી આવે છે. ક્લિયર? જે તજ હોય એમાં રહેલો ઘટક સિન્નામાલ્ડીહાઇડ, જેનું બંધારણ બેન્ઝીન ઉપર CH, ડબલ બોન્ડ CH અને CHO. આને કહીએ છીએ સિન્નામાલ્ડીહાઇડ. IUPAC નામ સાંભળજો 1 2 અને 3. ત્રીજા ઉપર ફિનાઇલ સમૂહ છે, એટલે 3 ફિનાઇલ. ટોટલ 3 કાર્બન છે, એટલે પ્રોપ. 2 પછી ડબલ બોન્ડ છે એટલે 2 ઇન અને 1 આલ, એટલે ભેગું કરીને લખી દીધું 2 ઇનાલ. તો પ્રસ્તાવનામાંથી આ 3 સંયોજન વાંચી લો એકવાર, પછી નામકરણ આપણે શરૂ કરીએ છીએ. પહેલા હું તમને સામાન્ય નામકરણ અહીંયા કરાવું છું. તો જો સામાન્ય નામકરણ કઈ રીતે કરીએ છીએ, તો પોઈન્ટ 1 લખી આપું છું.
અલ્ડીહાઇડના સામાન્ય નામકરણ માટે તેને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ ના નામની અંતે એક એસિડ દૂર કરી આવી રીતે એક એસિડ દૂર કરી આલ્ડીહાઇડ જોડવામાં આવે છે. આલ્ડીહાઇડ જોડવામાં આવે છે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ તમને આપ્યું હોય HCOOH આ એક કાર્બન વાળું એસિડ છે. આનું સામાન્ય નામ ફોર્મિક એસિડ થાય, જેને આવી રીતે આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ ફોર્મિક એસિડ. તો ધારો કે તમને આલ્ડીહાઇડ આપ્યો છે HCHO આલ્ડીહાઇડ સમૂહ, તો આનું મારે સામાન્ય નામકરણ કરવું છે. તો તમારે શું કરવાનું છે? આ જે એક એસિડ છે એને દૂર કરી દેવાનું છે અને આલ્ડીહાઇડ જોડવાનું છે. એટલે નામ આવી રીતે બની જશે ફોર્માલ્ડીહાઇડ. જો આપણે એક એસિડ દૂર કરીને આલ્ડીહાઇડ જોડવું, ગુજરાતીમાં આવી રીતે લખી શકાય ફોર્માલ્ડીહાઇડ. ક્લિયર? તો આ પહેલું એક એક્ઝામ્પલ આપ્યું, આલ્ડીહાઇડ નું નામકરણ આપણે કર્યું. ચલો આવી જ રીતે બીજું મારી પાસે છે CH3COOH. તો આનું આપણે સામાન્ય નામ, આ એસિડ છે, આને આપણે સામાન્ય નામમાં એસિટિક એસિડ કહીએ છીએ. આવી રીતે ઇંગ્લિશમાં લખાય એસિટિક એસિડ. આપણે એક એસિડ દૂર કરીને આલ્ડીહાઇડ જોડવાનું છે. CH3CHO આપ્યું હોય તો આનું સામાન્ય નામકરણ એસિટાલ્ડીહાઇડ થશે. પાછળ તમારે આલ્ડીહાઇડ જોડી દેવાનું એસિટાલ્ડીહાઇડ. તો આ તમને પહેલો નિયમ આપ્યો છે. ચલો એક વખત અહીંયા બતાવું. અહીંયા તમને આપેલો છે આ નિયમ. હવે જ્યારે એક કરતા વધારે કાર્બન હોય ત્યારે કાર્બન છે એને ક્રમાંક આપવામાં આવે છે ગ્રીક શબ્દોમાં, આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા. તો એનું એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. કે ધારો કે તમને આવું આપ્યું છે, સામાન્ય નામકરણ જ કરીએ છીએ. પહેલા જુઓ, એક બેન્ઝાલ્ડીહાઇડ લઈ લઈએ. આવું હોય બેન્ઝીન ઉપર CHO, તો આનું સામાન્ય નામ થઈ જશે બેન્ઝાલ્ડીહાઇડ. ચલો હવે આપણે આ સંયોજન લઈએ છીએ. તમને આવું સંયોજન અહીં આપ્યું છે. તો જે પણ COOH સમૂહ છે, આલ્ડીહાઇડ સમૂહને પહેલો કાર્બન હોય અડીને એને આલ્ફા કાર્બન કહેવાય. ત્યારબાદનો બીજો બીટા અને પછી ગેમા. તો બીટા ઉપર આપણને બ્રોમો જોવા મળે છે, તો આ સંયોજનનું નામ થશે બીટા બ્રોમો. પછી ટોટલ કેટલા કાર્બન છે? તો જુઓ 1 2 3 અને 4. 4 એટલે એને સામાન્ય નામ કહેવાય બ્યુટીરાલ્ડીહાઇડ.
બ્યુટીરાલ્ડીહાઇડ. એક ઉદાહરણ આપણને આ પણ આપ્યું છે. તો આ હતું આલ્ડીહાઇડ નું સામાન્ય નામકરણ. હવે હું તમને આલ્ડીહાઇડ નું આઈયુપીએસી નામકરણ કરાવું છું. બહુ સિમ્પલ નામકરણ છે. આઈયુપીએસી. તો જો આલ્ડીહાઇડમાં પ્રત્યય કયો જોડવો? પ્રત્યય તમારે આલ જોડવું. ફોર એક્ઝામ્પલ, તમને HCHO આપ્યું હોય એટલે એક કાર્બન. એક કાર્બન એટલે આનું નામ શું થઈ જાય? મિથેનોલ. ચલો બીજું ઉદાહરણ, બે કાર્બન આપ્યું હોય તો શું લખાય? બોલો તો. બોલો તો, બે કાર્બન હોય તો સામાન્ય નામ શું થઈ જાય? આલ પ્રત્યય જોડવાનું છે. ચલો એ તો ત્રણેય એક એક નામ આપી દેવાનું છે. આલ પ્રત્યય જોડવાનું, કાર્બન ની શૃંખલા અને આલ. બોલો. ચલો જેને આવડે એ બોલો તું. ઇથેનોલ આવશે. હા, ઇથેનોલ. પછી ત્રણ કાર્બન હોય તો પ્રોપેનાલ. ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન વત્તા આલ. ચલો ચાર કાર્બન હોય તો બ્યુટેનાલ. ક્લિયર? તો જો આ તમને એનું સામાન્ય નામ અહીંયા આપ્યું હતું. પછી આ કીટોન નું સામાન્ય નામ બાકી છે. આઈયુપીએસી નામ તમને અહીંયા આપ્યું છે કે તમારે ઈ પ્રત્યય દૂર કરીને પ્રત્યય જોડવું. બરોબર? જો બે કાર્બન વાળું આપેલું એક્ઝામ્પલ ઇથેનોલ. તો એટલા પેલા નિયમો ધ્યાનથી વાંચી લો. જો ટેક્સ્ટબુક ના ઉદાહરણમાં લઈએ આપણે પહેલું. તો પહેલું ઉદાહરણ આપણને આપ્યું છે બે કાર્બન વાળું CH3CHO. એટલે અહીંયા શું થઈ જાય જો આવી રીતે હોય? આ ઇથેન છે. ઈ દૂર કરીને તમે આલ જોડો એટલે સંયોજન શું બની ગયું? આ ઇથેનોલ. ચલો એક્ઝામ્પલ નંબર 2. તમારી પાસે અહીંયા કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરવી પડે. તો આ કાર્બનની લાંબી શૃંખલા આપણે પસંદ કરી. કાર્બનને ક્રમાંક આપી દો. આ 1 2 3 4 5 6 અને 7. ચલો ચોથા કાર્બન ઉપર બ્રોમિન છે એટલે બ્રોમો માટે બી આવે. ત્રીજા ઉપર મિથાઇલ નો એમ આવે. અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલા કોણ આવે? બી. એટલે નામ શું કર્યું આપણે? 4 બ્રોમો, 3 ઉપર મિથાઇલ અને 7 કાર્બન એટલે હેપ્ટેન અને વત્તા આલ કરો એટલે હેપ્ટેનાલ. તો સંયોજનનું નામ થઈ જશે 4 બ્રોમો 3 મિથાઇલ હેપ્ટેનાલ. ચલો ત્રીજું સંયોજન. તો ત્રીજા સંયોજનની અંદર કીટોન છે. જો C ડબલ બોન્ડ ઓક્સિજન. તો હું સાઈડમાં લખી આપું છું. કીટોન સંયોજન માટે તમને પ્રત્યય થોડો ઘણો યાદ જ હશે. ઓન પ્રત્યય લાગે. કીટોન માટે પ્રત્યય શું લાગશે? ઓન. કીટોન વાળા કાર્બનને પહેલો ક્રમાંક આપો. પછી અન્ય જે વિસ્થાપિત કાર્બન છે તેને ન્યૂનતમ ક્રમ મળવો જોઈએ. એટલે આપણે આ દિશામાં નામકરણ કરીશું. આ 2 અને આ 3. ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો છે તો 3 મિથાઇલ. પછી જો આ ટોટલ કેટલા કાર્બન છે? 5. 1 2 3 4 5. સાયક્લિક રિંગ છે એટલે શું લખ્યું? સાયક્લો. 5 કાર્બન એટલે પેન્ટેન અને પાછળ ઓન જોડી દીધું એટલે પેન્ટેનોન. તો આ હતું ત્રીજું સંયોજન. ચલો ચોથું સંયોજન આપણને આપેલું છે જેની અંદર તમે આ રિંગ ટોટલ કેટલા કાર્બનની છે? 6 કાર્બનની.
એટલે સાયક્લોહેક્ઝેન લખી દીધું. અને અહીંયા તમને એક ક્રિયાશીલ સમૂહ COOH જોડાયેલો હોય તો એના માટે કાર્બાલ્ડીહાઇડ વપરાય છે. જો આ છેલ્લો નિયમ અહીંયા છે, હું અહીંયા હાઇલાઇટ કરું છું. નિયમ ખાસ અહીંયા આપીશું. જો અતિ સાદા છેલ્લેથી ત્રીજી લાઈનમાં આપ્યું છે કે અતિ સાદા એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજનમાં બેન્ઝીન વલય સાથે આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલો હોય તો નામ બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ થાય છે. એટલે જ્યારે પણ વલયમાં આલ્ડીહાઇડ સમૂહ હોય ત્યારે પાછળ કાર્બાલ્ડીહાઇડ જોડવું. આવી રીતે આ કાર્બાલ્ડીહાઇડ જોડ્યું છે. ચલો પાંચમું સંયોજન. પાંચમા સંયોજનની અંદર ટોટલ કાર્બનની શૃંખલા લાંબી 5 કાર્બનની છે. કાર્બનને તમે ક્રમાંક આપો એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. 5 કાર્બન છે એટલે પેન્ટ. બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે 2 ઇન અને પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ છે એટલે આલ એટલે 2 ઇનાલ થયું. ચલો છઠ્ઠું નામકરણ. તો જો છઠ્ઠા નામકરણની અંદર તમારે કાર્બનની લાંબી શૃંખલા આવી રીતે આ 1 આ 2 આ 3 1 ઉપર આ આખો સમૂહ ફિનાઇલ સમૂહ એટલે આને શું કહી દીધું આપણે ફિનાઇલ પહેલા કાર્બન ઉપર એટલે 1 ફિનાઇલ 3 કાર્બન એટલે પ્રોપેન 1 ઓન. તો આ થઈ ગયું તમારે એનું નામકરણ. પછી જુઓ પાછળ બીજા ઉદાહરણો આપ્યા છે એને પણ જોઈ લઈએ જોડે જ. જો નેક્સ્ટ તમારે સાતમું ઉદાહરણ કે કાર્બનની લાંબી શૃંખલા જ બનાવવાની થશે. પહેલી વસ્તુ તો લાંબી શૃંખલા. હવે તમારે અહીંયાથી જ નંબર આપવાનો થશે, ન્યૂનતમ છેડો ચૂઝ કરવાનો થશે. તો 1 પછી આ 2 આ 3 4 આ 5. હવે ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ ઓક્સિજન છે અને આ જે આખો સમૂહ છે ને એ આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડ. ત્રીજા ઉપર સી ડબલ બોન્ડ ઓક્સિજન એટલે 3 ઓક્સો. ટોટલ 5 કાર્બન એટલે પેન્ટેન અને પહેલા ઉપર આલ્ડીહાઇડ એટલે આલ પ્રત્યય લાગ્યો એટલે સંયોજનનું નામ જો આવી રીતે થશે પેન્ટેન પ્લસ આલ કરો એટલે પેન્ટેનાલ. આ સંયોજનનું નામ. આઠમું સંયોજન. તો જો કોઈ પણ બાજુથી તમે ક્રમાંક આપી શકો છો. આ કાર્બનની લાંબી શૃંખલા આ 1 2 3 4 5 કાર્બનની શૃંખલા થઈ. બીજા ઉપર મિથાઇલ છે, ચોથા ઉપર મિથાઇલ છે એટલે શું લખ્યું 2 4. બે વખત મિથાઇલ છે એટલે ડાઇમિથાઇલ. પછી જો 5 કાર્બન છે એટલે પેન્ટેન. 3 ઉપર ડબલ બોન્ડ ઓક્સિજન એટલે કીટોન છે એટલે 3 ઓન લખી શકાય. પછી જો તમને એરોમેટિક આપ્યું છે. હવે જો આની અંદર તમે 1 2 3 4 5 6 4 ઉપર નાઇટ્રો એટલે હું શું લખી શકું 4 નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ. અથવા મારે લખવું છે તો બીજું નામ પણ ધ્યાનથી સાંભળી લેજો 4 નાઇટ્રો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. આ બંનેમાંથી કોઈ પણ લખી શકાય.
પછી જો છેલ્લું નામ 10મું નામકરણ ઉદાહરણ કે આની અંદર તમારે 3 વખત ક્રિયાશીલ સમૂહ છે. તો જ્યારે પણ કાર્બનિક સંયોજનમાં 3 કે 3 કરતા વધારે વખત ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે ક્રિયાશીલ સમૂહવાળા કાર્બનને લાંબી શૃંખલામાં ગણવો નહીં. એટલે અહીંયા 3 જ કાર્બનની શૃંખલા 1, 2 અને 3. 3 કાર્બન માટે શું લખી શકાય? પ્રોપેન, પછી 1, 2, 3 3 વખત કાર્બાલ્ડિહાઇડ એટલે ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. આ થઈ ગયું સંયોજનનું નામકરણ. દરેક ઉદાહરણ ધ્યાનથી સમજી લો. કઈ ડાઉટ હોય તો પૂછો મને. પછી આપણે ટેબલ સોલ્વ કરીએ. ટેબલની અંદર પહેલું સંયોજન આપ્યું છે HCHO. તો જેનું સામાન્ય નામ થાય છે ફોર્માલ્ડિહાઇડ અને IUPAC નામ થાય છે મિથેનાલ. ક્લિયર? આપણે અગાઉ જોયું. બીજું આપ્યું છે CH3CHO. તો સામાન્ય નામ શું કીધું આપણે? એસિટાલ્ડિહાઇડ. અને IUPAC નામ શું કીધું? 2 કાર્બન છે એટલે ઇથેન વત્તા આલ ઇથેનાલ. ત્રીજું સંયોજન આપણને આપ્યું છે. તો જો ત્રીજું સંયોજન હું અહીંયા ઓપન કરીને તમને લખી આપું છું બાજુમાં. આવી રીતે લખાય. 2 વખત આ મિથાઇલ, પછી CH અને આ CHO. એટલે આ થયું આઇસોફોર્મ. એટલે સામાન્ય નામ પહેલા સમજજો. આઇસો ટોટલ કાર્બન 1, 2, 3, 4 એટલે આઇસોબ્યુટિરાલ્ડિહાઇડ. આ સામાન્ય નામ. હવે આપણે IUPAC નામ નિયમ પ્રમાણે કરીએ તો 1, 2 અને આ 3. બીજા ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ. 3 કાર્બન છે એટલે પ્રોપેનાલ. એટલે સંયોજન થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેનાલ. ચલો ચોથું સંયોજન આપણી પાસે છે. આને પણ સોરી આ ચોથું સંયોજન આ છે. ચલો એ તો અહીંયા જ ઓપન કરીને જ આપ્યું છે આપણને. એટલે આ તમારે ક્રિયાશીલ કાર્બન એની નજીકનો પહેલો કાર્બન આલ્ફા, પછી આ બીટા અને આ ગેમા. ગેમા ઉપર મિથાઇલ એટલે ગેમા મિથાઇલ 6 કાર્બન છે એટલે સાયક્લોહેક્ઝેન અને કાર્બાલ્ડિહાઇડ. અને તમારે IUPAC નામ સેમ આવું રહેશે. પણ આ ગેમાની બદલે ફક્ત શું કરવાનું? 3 કરવાનું. કારણ કે IUPAC માં આપણે નંબરિંગ આપીશું 1, 2 અને 3. એટલે 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. પાંચમું નામ એને અહીંયા ઓપન કરીને લખીએ. આવી રીતે લખી શકાય. ચલો તો આનું પહેલા તો સામાન્ય નામ લઈ લઈએ. તો જો આ ક્રિયાશીલ સમૂહથી પહેલો કાર્બન એને આલ્ફા કહેવાય, આ બીટા કહેવાય. આલ્ફા ઉપર મિથોક્સી છે એટલે લખી દીધું અહીંયા આલ્ફા મિથોક્સી. ટોટલ 3 કાર્બન એટલે પ્રોપિયોનાલ્ડિહાઇડ. સામાન્ય નામ. IUPAC નામ નિયમ પ્રમાણે કરવાનું છે 1, 2, 3. 2 મિથોક્સી પ્રોપેનાલ. આ થઈ ગયું IUPAC નામ. ચલો એવી રીતે 5 કાર્બન ધરાવતો આલ્ડિહાઇડ હોય તો એને વેલેરાલ્ડિહાઇડ કહેવાય. અને 5 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ હોય ને તો વેલેરિક એસિડ કહેવાય. એટલે સામાન્ય નામ વેલેરાલ્ડિહાઇડ અને IUPAC નામ પેન્ટેનાલ. પછી આ ખાસ IMP છે નામકરણ એક્રોલીન નું IUPAC નામ જણાવો. આવું ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે એમથી. તો એક્રોલીન એટલે થઈ જશે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CHO. હવે અહીંયા નંબરિંગ આપી દો 1, 2, 3. 3 કાર્બન એટલે શું લખી શકાય? પ્રોપ. બીજા પછી ડબલ બોન્ડ એટલે 2 ઇન અને પહેલા ઉપર આલ એટલે પ્રોપ 2 ઇનાલ. એનું નામકરણ થયું. પછી જો બેન્ઝીન ઉપર 1, 2 પોઝિશન ઉપર આલ્ડિહાઇડ હોય તો એને થેલાલ્ડિહાઇડ કહેવાય છે.
અને જો COOH હોય ને તો એને થેલિક એસિડ કહેવાય. અને IUPAC નેમ તો લખી શકાય આવી રીતે બેન્ઝીન 1,2 ડાઇકાર્બલ્ડિહાઇડ. ચલો એના પછી છેલ્લું સંયોજન આલ્ડીહાઇડમાં, તો નંબરિંગ આપી દો 1 2 3. પહેલા IUPAC નામકરણ કરાવું છું. તો ત્રીજા ઉપર બ્રોમો છે એટલે 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ અથવા 3 બ્રોમો બેન્ઝીન કાર્બલ્ડિહાઇડ લખી શકાય. અને 1,3 પોઝિશન હોય તો એના માટે આપણે શું લખીએ છીએ મેટા, એટલે અહીંયા લખી દીધું મેટા બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. આ હતું આલ્ડીહાઇડ નું નામકરણ. હવે હું તમને કીટોન નું નામકરણ જે ટેબલમાં છે એ કરાવી આપું છું. સિમ્પલ છે કીટોન નું નામકરણ. પછી આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. તો જો પહેલું તો આ, તો બંધારણ અહીંયા લખીએ છીએ CH3 C ડબલ બોન્ડ ઓક્સિજન CH2 CH2 CH3. ચલો IUPAC નામકરણ કરવું છે. ટોટલ કેટલા કાર્બન છે? 5. નામકરણ ડાબી બાજુથી થશે તો જ કીટોન વાળા કાર્બનને ન્યૂનતમ ક્રમાંક મળે. એટલે 5 કાર્બન. પેન્ટેન લખી દીધું અહીંયા. બીજા ઉપર ડબલ બોન્ડ એટલે આનું નામ થઈ જશે પેન્ટેન ટોન. IUPAC નામકરણ. સામાન્ય નામકરણ માટે સમજજો, ડાબી બાજુ ઉપર મિથાઇલ સમૂહ છે, જમણી બાજુ ઉપર નોર્મલ પ્રોપાઇલ સમૂહ છે અને વચ્ચે કીટોન છે. એટલે નામકરણ શું થઈ ગયું? મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ કીટોન, સામાન્ય નામકરણ. ચલો ત્યારબાદ બીજું સંયોજન, એને પણ ઓપન કરીને નીચે લખીએ છીએ. સંયોજન ઓપન કરીને લખશો તો ઈઝીલી થઈ જશે. જો ઉપર હમણાં જે નામકરણ જોયું ને સેમ આજ છે કે 1 2 3 4 5. હવે તમે જુઓ તો બીજા અને ચોથા ઉપર મિથાઇલ સમૂહ છે એટલે IUPAC નામ શું થઈ જાય? 2,4 ડાઇમિથાઇલ પેન્ટેન 3 જે અહીંયા આપણે લખ્યું છે. અને સામાન્ય નામ ખાસ સમજજો, આ થઈ ગયો આઇસોપ્રોપાઇલ, આ પણ થઈ ગયો આઇસોપ્રોપાઇલ, 2 વખત છે એટલે ડાઈ આઇસોપ્રોપાઇલ કીટોન. ચલો એના પછીનું નામ, તો આ થઈ ગયું તમારે આલ્ફા. આ ક્રિયાશીલ કાર્બનની બાજુનો પહેલો કાર્બન આલ્ફા, આલ્ફા ઉપર મિથાઇલ એટલે આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. અને એનું IUPAC નામ થશે 1,2 એટલે કે 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. છેલ્લું સંયોજન જોયું, એનું બંધારણ આવી રીતે બનશે CH3C CH3 ડબલ બોન્ડ CH COCH3 એટલે 1 2 3 4 5. 4 ઉપર મિથાઇલ, 5 કાર્બન એટલે પેન્ટ, 3 ઇન અને 2 ઓન. તો જો બંને નામ જોઈ લો. આ સાથે આપણે નામકરણ પૂર્ણ કરીએ છીએ. કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછો.